હલો. હા એટલે ફોટા મોકલ્યા એ તો જોયા, પણ હું કહેતો તો ખબર હે, બે થોડી દુબળી નહીં દેખાતી? ના ના, એ શરીરમાં દુબળી દેખાય. હા એ તો હું રૂબરૂ તો જોવા આવ્યો, પણ થોડી કિંમત હરકી કરાવો તો લઈ જઈએ એમ. બે પ્રમાણે કિંમત તો જોવો કે. હા એ તો હું એક નેકળો એટલે ઓટો મારીને જોઈ જાય. હા એ તો તમે કહી દેજો કિંમત હરકી કરી હો. એ હા. અરે ભલા આદમી, ઓટો પછી મારજો, ઘેર આવ્યો તો બોલાવો. એટલે શંભુજી બોલાયા તો ખરા, બેહો કીધું જ ખરા. બોલતા નહીં, હું બોલો? અરે ફોન ચાલુ હતો, ઈશારો કરીને કીધું જ ખરા, બેહો. હા રોડન વળી હું કહું, હા આપણે બોલાવવા જવાનું હો. બોલો માં હોવ તન ચોકન વાળી મારે હગાની બીજા ચોકન થાય. તમાર હગો વાળી ચિયા? તાર ધનુભા નહીં? હા ઈવાની. તમે તો હાજા ઈ લે ઈવાન ઉતી વળી. અરે એ તો ધપી જ છી, પાણી ભરવા જતા ભેનું હતું, લપકી પડ્યા, પગ બાજી રે. એવું કરો? ઓહો, એટલે એ જપીને બેસતા હોય તો તાન ક્યાં જવાનું હો? આજ જ. તમારે એટલે આજ રાખ્યું હોય તો આજ જ જવું પડે કદાચ. એટલે આજ રાખ્યું વાત સાચી, પણ તમારે તો આજ ના પાડવી પડે કે. ચમ? એટલે આજ તો તહેવાર નહીં. અરે તહેવાર કયો તહેવાર વળી પાહો? શિવરાત્રી. લે વાહ, શિવરાત્રી તો છે. મહાદેવ નું હવન ચાલુ છે, ઈ નહીં જવાનું પા. પણ એમને કામ કરજો કે બપોર ચેર જજો કે આપણે અત્યારે છે બપોર ચેર અત્યારે રહેશું. બપોર તે ના જવાય, ગમમાં જવું પડે પછી. અરે પણ આપણે અત્યારે રહેવું. તમે ટોણું બોણું જોતા નહીં, રાખી દો તરત. અરે પણ મુએ શું કર્યું? યુવાને એકે દાડે મહેમાન ત્યારે આયા. આરોડો કોણ કોણ આવવાનું હો? હવે આપણે બધા ભાઈઓ છીએ વળી, જોનતીજી, લાલભાન, પુંજોજી અને મુન. તમે સારું હોડો, ક્યાં હેડવાનું? હું આ તો તમને પહેલું કીધું હો, હું બધાને કહેતા આવું, તૈયાર થઈને તમે આવો કોમો. સારું હોડો, હું આ બેસન ચાર પૂરો કરીને આવું. હટ આવજો પાછા. હા હા આવું. વાહ, હવે તો ભેંસો વાળા થઈ ગયા. એટલે રાખવું પડે, જીવનમાં બધું રાખવું પડે. એટલે ઘર બાજુ ઓટો મારો પછી ભેંસો ભેંસો કરો. એટલે તમે જ જો બધા નહીં, અમે તો જતા જ નહીં. તો તાણા તમારા ઘેર કહેજો પેલા. હવે તમારા ઘેર આવી રૂકવામાં મારા તાન. અરે આવવું પડે ભાઈઓ, પછી યાદ રાખવા પડી. હા રાખેલા જોડો આવીએ. હા એક તો ટોણું બોણું જોતા નહીં, બોલવામાં ઉભો કરી દો. ના જઈએ પાકે આવતા નહીં. આવું રોટલો ના ચડે તો તમે શું કામ નહીં, અને જિંદગીમાં મને ડોશી ના મળે તો આ જિંદગી શું કામ નહીં. વાત સાચી હે, આટલી ઉંમરમાં ડોશી ના મળે તો જિંદગી નો કમ જ છે. આ જંબુજી, આ તો તું ગીત ગાતો તો. પણ વાતે સાચી જ છે કે ગીતે સાચું હો. તાણે પછી બોલો, બોલમણામ જવાનું હો. તાને વળી ચો બોલાવડામાં જવાનું છે? મારા હગાની. તમારા હગાજી? ઓવા કોણ હે બીમાર? બીમાર નહીં, એટલે ધનુભા નહીં, હા. એ પગ બાજી ગયો એટલે બોલમણું રાખ્યું. બે દાડા મોડી થયા હતા યાર. હા દાદ હોય, હવે કઈ તો થાય હ. હા, ચાલે જવાનું છે? હાલ જ વળી. હાલ જ? ઓવા તાણ. એટલે મારું શાક ચડે છે ને, હવે શાક મેલો ઉઠું હવે. હવે એમ કરો તમે હેડો, હા અને હું થોડી ઘણી રોટલી બનાવી દઉં અને થોડું ચોખ્ખો નાસ્તો કરીને આવું. ઈ મોડા વહેલું થાય તો વળી પાછું તો મોડું ના કરતા હો. નહીં કરું યાર. હા રોડો. હા એ હા ગોમમાં આવજો બા. હા. એ લાલભા, એ લાલભા, બોલો છોકરી હતો. અલ્યા તમે તો ઉતાર તો જો. એટલે આ તો શિવરાત્રી નહીં, હા એ ભોલેનાથનો પ્રસાદ લેવા દઉં, લોટો ભરતા હું. અરે મેલો એ શેલ અને હડો ઘેર. શિયાળ મેલો હડો ક્યાં હું હજો? એટલે બોલમણામ જવાનું હો. હું તમારા ઘેર જ આવતો હતો કેવા. તમે અત્યારે શું બોલવું રાખું, પછી રાખું તું. અરે પછી હું રાખે, હવે મહેમાને રાખ્યું હોય એ દાડા જવું પડે કે એક દાડા મહેમાન તો રાય. શું મોડું થયું? ધનુભા ઈવાનો શું થયું વળી? એટલે બચારા પગ ભાજી ગયો એટલે બોલમણું રાખ્યું હો. પગ બાજી ગયો? હો તમે જઈ આવો સારું ગમો. અરે લાલભાઈ મોડું થા, અત્યારે થોડું જવાનું હોય, પછી તો હોત ના નહીં લેવાય. અત્યારે આવું ગોમ ભેગું તો હાથમાં નહીં આવતું પછી તો. અરે બધી આવે, કોઈ એવું ના હોય. અને આપણે તો વધારે રહેવું હોય, બપોર ચેર આપણે ક્યાં આવવાનું હોય. સારું તમે વધારે જઈએ તા. હો હું તમારે ઘેર નહીં આવતો હવે. શું કરો જવા મારે? મારે ઘેર આવો તમે હવે. તમારે ઘેર આવું ને? ઓહો સારું તો મારે આવો ને. હાલ આવજો બા. એ હાર.
એ હા શંભુજી હા હું આમ તમે ફોન ઉપર ફોન કરે કે હડો હડો તમે એકલા જ નહીં આ એક કઈ આવ્યો હોય કઈ એટલે બધા આબા કહેતા જ હતા કે અમે તરત આવીએ હા આવી ગયા હળો ઉભા થઈ જાઓ મોડું થાય છે લડો હું અમે બહુ કહું કે તહેવારના ત્રણ રાખશો ને તમે આવી મહેમાનને રાશી હો મારો શું વખત છે લડો બધા આવ્યા હોય છે હડો ચમ તો બધા આયા ચમ હવે આગેવાન ભીખોબા તો જ નહીં હોય દેખાતા જ નહીં અલ્યા એક તો યુવાને કીધું તું મુઈએ એટલે કાલથી એવું નહીં લેવા હેજો હડો ના ના લેવા પડે એમ કાચ એક કોમ કરો તમે ગમે હેતા તો અમે ગાંધીજી આપણે બે બોલાવીને આવીએ લેવાડો તે આપણે બોલી આવીએ ગામમાં તો અમે તો કોઈ બેસી ગામમાં જઈને પા તમારી વાત જોવાની હા તમે હોય બે અમે જઈને આવીએ બોલાવી હા બસ જો તમે બોલાતા ચલો બોલાતા હવે શંભુજી તમારા કોમમાં ઠેકોડો જ નહીં હોતો સાધન વાળો આવ્યો નહીં અરે સાધન વાળો આવે છે રોડ પર જવાનું હોય આ તમે દોડો બોલાઈને આવો હડો હટ લઈ ચાલો હવે કહેવાના દાડા શું કેવું ટોટાજી તને ખબર જ પડશે 12 મહિનામાં એક દોન તહેવાર આવે એમાંય આવું ને આવું કોક ને કોક ઊભું હોય બોલો મળતો બીજા રાખું તું તારા અને આજ તો ભાઈ મહાદેવની પ્રસાદી લેવાની કે નહીં એટલે તમે એવું વાત કરો તમે વહેલા વહેલા હેડોથી કે પરસેન્ટ લેવા લોટો લઈને પણ શંભુજી આવી ગયા કે તો રવાનો કે બોલાવા જવાનું હોય તો કેન્સલ કરી પણ હવે એમ કરો અરે બોલાવા જાય ને કે આપણી પ્રસાદ લઈ આવીએ એ વાત સાચી કહો પૂજાની પ્રસાદી જ લઈ લેવી પડે કારણ કે હોજે હશે તો કશું નહીં હોય આને પછી તારે આખું ગમ લેવું હતું કશું ના બતા યાર હું જઉં તો પ્રસાદી લેવું થોડો અલે ભોરે ઠીકબા અમારે આવવાનું મારે લેવાની છે કે લડો તાર પ્રસાદ જમું ખર્ચો હટકી કોણ આવતા હતા ભીખાજી એ આવો આવો તમે તો હજુ પણ ઉઈ ગયા હો તમે હવા તો કઈ ગયો તો કે આપણે બોલમણામ જવાનું હોય વાત સાચી હે બોલમણામ જવાનું તમે કીધું તું પણ મને પેલે પથરી દુખતી હતી બરાબર એટલે હાલ જ અમે છોકરો બે દવા કરાવીને આવ્યા ને તમે જઈ આવો અને મારા શરીરનું આ ઠેકોણું નહીં હા તો બીજું શું કહીએ તારે હા રોડો અમે જઈએ આવીએ તાન તમે દવા ટાઈમે લઈ લેજો બા અને હાલ જ આવી ઊંઝો તમે ત્યાં જતા હો હા રોડો શંભુજી ફટાફટ પેલા આવતા તો પીને આવતા રહીએ વાત સાચી છે હડો તારા શંભુજી હા આ ખાટલામાં તો કોઈ હદ નહીં ખાલી પડ્યો અરે શાંતિજી નક્કી પેલા મને કહેતા કે સાધન રોડ પર આવવાનું હોય ઈ જ્યાં છી મને આપણે અંગાત કરવા નહીં રે હડો આપણે ઉતારતી આપણે ઈગોને પહોંચીએ રણજી અઢો પૂંજો અઢો પૂંજો અઢો ના ના ઠેકોડો જ નહીં શંભુજી ના કોમમાં ઠેકોડો જ નહીં પૂંજો અઢો પૂંજો અઢો પૂંજો અઢો પૂંજો અઢો શંભુજી ના કોમમાં ઠેકોડો જ નહીં પૂંજો અઢો પૂંજો અઢો તો શાંતિજી હા આ જેટલા ઉતારે અડ્યા તો ચો દેખાતા જ નહીં જો કે એટલે શંભુજી આપણે મેલીને તો કોઈ જવાના નહીં સાધન હોય કન જઈને ઉભા રહ્યા છીએ એવા સાચી હો કેમ કે આપણે બે હોય તો કન જઈએ રે સાચી વાત પૂના કોમમાં ઠેકોડો જ નહીં પૂંજો અઢો પૂંજો અઢો શંભુના કોમમાં ઠેકોડો જ નહીં પૂંજો અઢો એ પણ શંભુના કોમમાં ઠેકોડો નહીં પૂંજો અઢો વળી તો પાછા આયા આપણે કે પહોંચ્યા છીએ સાધન ને કોઈ વચ્ચે બેસી રહ્યા છીએ એ ટોટાજી લડાવી ચમ બેસી રહ્યો શંભુના કોમમાં ઠેકોડો જ નહીં ઓહો અલે અમારા કોમમાં શું ઠેકોણા નહીં સાધન કર્યું તમે મગન કીધું મેં બીજું શું કર્યું એ લાલભા લાલભા હેજો ઓહો તમારે શું દુઃખ પડી તો રોવા મળ્યા લે દોશી પૈસા નહીં આલે હું અને હું આલે પૈસા રોવા ના હોય માં હું વળી એ જેઠુબા તમે હું બેહી રહ્યા સુમસામ હડો કહો મોરું થાય પૂંજો અઢો અલે તારી અરે વાઢો હ પૂંજો એ તો આખા ગામને ખબર હ હવે હું વાઢો હ કરી રહ્યો પૂંજો અઢો એટલે પુંજાજી હેઠે તમે હેડો અલે એક તો શું કરવાનું હોય એટલે આશા વગર હડો ને હલો 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 વતી પૂંજો અઢો ગાંધીજી
તમને ટપ્પો કોઈ પડે? મને તો થોડું થોડું લાગે છે. આ જીવરાત્રી હે ને એટલે આ મંદિરે જતા રહેલા પ્રસાદ લેવા. આપણે મોટી ભૂલ કરી હો. પૂંજો પણ હવે શું કરશું? કોણ હુના મેલવાના જ નથી. શું કરવાનું આવી? હવે આ તો વચ્ચે આવી જાય. પૂંજો હટો. કચોંતીજી શંભુના કોમમાં ઠેકાણો નહીં. અલ્યા કોમમાં હો ઠેકાણો ના રે હો, તમે હડાવી. હેડો લે હેડો. પૂંજો હટો. ઠેકાણો નહીં. અરે હજુ સુધી તમે નહીં ગયા ખો. અરે હું જાય વાકો શંભુના કોમમાં ઠેકાણો જ નહીં. પૂંજો હટો. ભીખાજી અરે પરસાદ લેતા એ ભંગ પી ગયા હી. અને તમે બોલમણામ હેડ્યા અરે આમાં થયું જેવું ખબર હે? અમે તમે જોનતીજી બે જણા અમે તમને કહેવા ના આયા એ વખત આને છટકી ગયેલા હી. શંભુના કોમમાં ઠેકાણો જ નહીં. પૂંજો હટો. કે કોને ચો થા હવે તો શું કરીએ કયો? હવે સોના મના ઘેર હેડો અને તમે જઈ રહ્યા બોલમણામ તો પૂંજો હટો. વાત સાચી. આ ઉપાધિઓ ઈકર લઈ જાય ના લઈ જવાય. જવાતું છે ગોમે ગોમની આબરૂ ખોવા. પૂંજો હટો. જોનતીજી જવા દે હું તાર. શંભુના કોમમાં ઠેકાણો જ નહીં. પૂંજો હટો. પૂંજો હટો. બરો ને ઘેર હટજો નહીં જાઉં. પૂંજો હું હટો. કહું હું કેવું? શંભુના કોમમાં ઠેકાણો જ નહીં. હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા